અટાણે જુઓ આ રહ્યું ને આ સ્ક્રીન ઉપર તમને દેખાડું છું આ રહ્યું ને આની પ્રોબ્લેમ અટાણે બધા મિત્રોને આવે છે કે આને કહેવાય YT સ્ટુડિયો. આ સ્ટુડિયોને તમે તમારું યુટ્યુબ ચેનલ તમે બનાવ્યું હોય તો તમારે એના સેટિંગ તમારે આ ક્રોમ બ્રાઉઝરમાં ખુલે છે અને અટાણે ક્રોમ બ્રાઉઝરમાં આ સમસ્યા બધાને છે કે ક્રોમ બ્રાઉઝરમાં તમે YT સ્ટુડિયો ખોલો તો તમારે સ્ટુડિયો એપ્લિકેશન ખુલી જાય છે અને ક્રોમમાં તમારે સેટિંગ થતા નથી યુટ્યુબમાં. એટલે આજે મેં એ રિલેટેડ વિડીયો બનાવ્યો હશે અને વિડીયોને જેમ મને શેર કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આપણે લાંબો નથી કરવાનો તો હું તમને ડાયરેક્ટ હમણાં સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં અને બધી પ્રોસેસ તમને સમજાવીશ ને તમારે સેટિંગ પણ તમે કરી શકશો આસાનથી. તો મારું નામ છે વોલ્ટર મોહન અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ શેર કરી દેજો. હાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. પહેલાં તો મિત્રો હું તમને કીધું કે જો તમારા ભાઈની માહિતી તમને સાચી લાગતી હોય તો તમારે વિડીયોને શેર કરવાનો હોય અને જે મિત્રોને ખબર નથી કે આ YT સ્ટુડિયો તમારે ક્રોમ બ્રાઉઝરમાં ખોલો હો તો તમારે ડાયરેક્ટ એપ્સ ખુલી જાય છે. તો એ કઈ રીતે તમારી પ્રોસેસ છે ને એ બધી આજે હું પ્રોસેસ તમને સમજાવવાનો હોઉં. તો મિત્રો આ વિડીયોને જેમ મને શેર કરી દેજો અને તમારે બીજી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. આવો નવા વિડીયો તમને આ ચેનલમાં ડેલી જોવા મળશે. તો આપણે હવે ડાયરેક્ટ જઈશી જે વસ્તુ આપણે પ્રોસેસ જે કરવાની છે ને ત્યાં જ તમને ડાયરેક્ટ લઈ જવું. તો એના માટે મિત્રો તમારે છે ને સેટિંગમાં જવાનું છે. જો સેટિંગમાં જવાનું છે અને જે મિત્રોને આ ક્રોમમાં ન ખુલતું હોય ને એ મિત્રોને પણ તમે આ વિડીયો શેર કરી દેજો. એટલે એ પણ આ બધા જે યુટ્યુબના સેટિંગ આવે એ બધા એમાં જ આવે છે. એટલે આ તમારે YT સ્ટુડિયો તમારે ક્રોમ બ્રાઉઝરમાં ફરજિયાત ખોલવું જ પડે છે તો જ તમારે સેટિંગ થાય છે. અને સેટિંગ ન કરો તો તમારી ચેનલ આગળ વધતી નથી, સબસ્ક્રાઈબર વધતા નથી કે વ્યૂ નથી આવતા. એટલે આ સેટિંગ મેન છે, આ સેટિંગ તમારે કરવા જ પડે છે. હું તમને એ પણ બતાવીશ કે સેટિંગ કેવા આવે ને એ તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ સેટિંગમાં. હવે મિત્રો જો આપણે આ સેટિંગમાં આવ્યા ને એટલે મિત્રો તમારે નીચે જવાનું છે. હાવ નીચે ગયા ને એટલે મિત્રો તમારે જો અહીં આગળ તમારે ક્લિક કરવાની છે. જો અહીંયા આ એપ્સ લખેલું ને એપ્સ મેનેજમેન્ટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. મિત્રો આ પ્રોસેસ સાવ હેલી જ છે, કાંઈ નથી, ખાલી એટલું જ તમારે કરવાનું છે. એટલે તમારે ક્રોમ બ્રાઉઝરમાં ડાયરેક્ટ ખુલી જશે YT સ્ટુડિયો. તો થોડીક પ્રોસેસ લે છે. તાલીમાં મિત્રો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. નેટ થોડુંક સ્લો ચાલે છે ને એટલે થોડીક વાર લાગશે. હવે તમારે નીચે વી જવાનું, હાવ નીચે વી જાઓ ને એટલે તમારે ગમે અહીંયા આમાં આવશે. મારે તો અહીં નીચે બતાવે પણ તમારે જો ન બતાવતું હોય ને તમારા ઘડીકમાં તો તમારે અહીંયા જો અહીં સર્ચ બારમાં તમે લખી શકો. જો અહીં સર્ચ બારમાં તમે લખી શકો એપ્સ એમ લખો એટલે સીધું આવી જાય. પણ તમારે આમાં જ વહી જવાનું છે એપ્સ મેનેજમેન્ટમાં. એમાં જાઓ ને એટલે ગમે તમારે YT સ્ટુડિયો ટૂંકમાં ગોતી લેવાનું છે. જો આપણે અહીં છે આ YT સ્ટુડિયો, જો અહીં આ YT સ્ટુડિયો છે. હવે એને આપણે ઓપન કરી તો જો આ રીતનું ખુલશે. હવે મિત્રો આ પ્રોસેસમાં કાંઈ નથી, તમારે જો અહીં આગળ ક્લિક કરવાની છે. જો અહીં આગળ આ પેલું રહ્યું ને એમાં તમારે ક્લિક કરી દેવાની છે. એમાં તમે ક્લિક કરશો ને એટલે મિત્રો તો આ રીતનું ખુલશે. હવે તમારે મિત્રો કાંઈ નથી કરવાનું, તમારે જો આના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે જેટલા ડેટા છે ને એ સાફ થઈ જાય. YT સ્ટુડિયોનો જે તમારી મેમરી ફૂલ થઈ ગઈ છે ને એ બધું સાફ થઈ જાય. બસ આ જ છે મિત્રો સેટિંગ, ખાલી બાકી કાંઈ નથી કરવાનું. આ એક જ પ્રોસેસ એટલી કરી લ્યો એટલે તમારે ક્રોમ બ્રાઉઝરમાં ખુલશે. હવે હું તમને એ બતાવી દઉં, જો ક્રોમ બ્રાઉઝરમાં કઈ રીતે ખુલે ને એ તમને બતાવી દઉં અને ક્યાં સેટિંગ આવે એ તમને હું બતાવી દઉં. હવે આપણે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે. ક્રોમ બ્રાઉઝર ખોલ્યું એટલે તમારે અહીં સર્ચ બારમાં YT સ્ટુડિયો એમ લખી નાખશો એટલે આવી જાય. હવે જો આ સર્ચ બારમાં છે ને આ YT સ્ટુડિયો આપણે લખેલું જ છે, એના ઉપર ક્લિક કર્યું
જો વાયટી સ્ટુડિયો આવ્યું, જો આ પેલું રહ્યું ને એ તમારે ખોલવાનું છે. આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું બતાવશે. થોડીક પ્રોસેસ લે. જો આ રીતનું બતાવશે. આપણે ક્લિયર ડાટા કર્યું ને એટલે તમારે એપ્સ આ રીતનું બતાવશે. હવે તમારે જો સ્ટુડિયો પર આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો સ્ટુડિયો એના ઉપર તમારે ક્લિક કરી એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારું સીધું ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં જ ખુલી જાય. તમારું વાયટી સ્ટુડિયો સેટિંગ જે છે ને એ હંધાય ખુલી જાય. તમારી ચેનલ આખી ખુલી જાય. યુટ્યુબમાં તમે જે ચેનલ બનાવી હોય અને તમારે જે સેટિંગ કરવાનું હોય ને એ અહીંથી તમે કરી શકો છો. આ સેટિંગ તમારે ફરજિયાત કરવો પડે છે. યુટ્યુબ ચેનલ બનાવી લ્યો એટલે તમને એમ થાય કે વિડીયો અપલોડ કરશે એટલે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જાય, પણ એમ નથી થતી. તમારે જો આમાં સેટિંગ પણ કરવા પડે છે. તો જો આપણી ચેનલ છે, આપણી ચેનલ ખુલી ગઈ. હવે તમારે મિત્રો સેટિંગ કરવા માટે છે ને તમારે નીચે આમ સ્લાઇડ કરવાનું છે અને જો અહીં આગળ તમને જીનકુ હાવ આઇકન દેખાય સેટિંગનું. જો અહીં આગળ જો અહીં એના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે. એના ઉપર ક્લિક કરશો એટલે એમાં તમારા સેટિંગ બધા ખુલી જશે. જો આમાંથી તમે હવે તમારી ચેનલ છે, ચેનલ ઉપર ક્લિક કરીને તમારે તમારા સેટિંગ કરી લેવાના છે. એનો પણ આપણે વિડીયો બનાવશું, પણ આ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.